એવું આજ રોજ ઠુમર પરિવારના આંગણે એવું અમારું કનેસરા ધામનું બાબા રામદેવ રમમંડળ કે જેને 12 બીજનો ધણી કહેવાય, જેને નકરંગ નેજા ધારી કહેવાય, જેને હિન્દનો હિન્દવો પીર કહેવાય, જેને બાબનો પીરોનો પીર કહેવાય, એવા 12 બીજના ધણી નકરંગ નેજા ધારી હિન્દુના હિન્દવા પીર રામદેવ પીર મહારાજની જીવન લીલાનો આખ્યાન કથા અમારું કનેસરા ધામનું બાબા રામદેવ રમમંડળ પુણ્યને પવિત્ર ચોકની અંદર રમવા માટે પધાર્યું હોય અને રમતો રમતો એક પુણ્યને પવિત્ર ચોકની અંદર ધર્મરૂપી પોકરણગઢ સ્થાપવામાં આવ્યું હોય અને પોકરણગઢનો ધણી કહેતા કે મહારાજા અજમલ અને મહારાજા અજમલની દીકરી કહેતા કે બેનબા સગુણા, એ બેનબા સગુણાના લગનિયા સુધી અમારું મંડળ પહોંચ્યું હોય, બેનબા સગુણાના મંગળિયા સુધી અમારું મંડળ વાળા ભક્તો પહોંચ્યું હોય, એક એવા દીકરીના પાત્ર સુધી વાળા ભક્તો અમારું મંડળ પહોંચ્યું હોય. આમ તો ત્યાગ અને સમર્પણનું પાત્ર જો કોઈને કહેવામાં આવ્યું હોય તો એ બાપ અને દીકરીના સંબંધને સાહેબ જગતના પટની માથે બાપ અને દીકરી કે જેને એમ કહેવાય કે ત્યાગ અને સમર્પણનું પાત્ર દીકરીને કહેવામાં આવે. એક નિસ્વાર્થપણાનો જો કોઈને પ્રેમ હોય તો એ બાપ અને દીકરી વચ્ચેનો સંબંધ એવો છે કે જેની માલિકો એક પણ જાતનો વાલા ભક્તો સ્વાર્થ જોવા મળતો નથી. કારણ કે એમ કહેવાય કે બાપ થાયકો પાયકો કામેથી ઘરે આવે પછી એમ કહેવાય કે એની દીકરી પાણીનો કળશો એના બાપને લંબાવે અને એના બાપને તરસ લાગી હોય તો ભલે અને તરસ ન લાગી હોય તો ભલે, પણ દીકરીએ પાણી લંબાવ્યું હોય એટલે એમ કહેવાય કે બાપ બે ઘૂંટડા પાણીના પી લે. કારણ કે બાપને પણ ખબર હોય કે કાયમને માટે આ દીકરીના હાથનું પાણી મળવાનું નથી. કાલ સવાર આંગણાની માલિકોર જાન આવી અને ઊભી રહી જાય ઢોલના ધબકારે શરણાઈના સુરે 1 કલાકની માલિકોર પોતાના પારકા કરી દે અને પારકા ને પોતાના કરી દે. પાત્ર એટલે દીકરી. એનાથી પણ વિશેષ જો કદાચ કેવું હોય સાહેબ તો એમ કહેવાય કે દીકરાનો જે ગામની માલિકોર જન્મ થાય એ ગામની માલિકોર એનું મોત નક્કી હોય, પણ દીકરીનો જે ગામની માલિકોર જન્મ થાય એ ગામની માલિકોર મોત નક્કી હોતું નથી સાહેબ. પાત્ર એટલે દીકરી. અને એમાં યા તો અજમલ રાજા કે એક માત્ર ને માત્ર પંડિતના વેણને રાખવા ખાતર આજ અજમલ રાજાએ પોતાના કાળજા ઘેરા કટકાને કહેવાય કે વૈરીના વતનની માલિકોર વડાવી છે. આજ હું તમે દીકરી દેવામાં 1-2 વખત નહીં પણ 51 વખત વિચાર કરતા હોય કે મારી દીકરીને દેવામાં જો કદાચ ઉતાવળ કરીશ ને તો મારી દીકરીની જિંદગી ભરનો સવાલ કહેવાય. પણ અહીંયા તો માત્ર એક વચનને ખાતર, એક વેણને ખાતર આજ અજમલ રાજાએ પોતાના કાળજા કેરા કટકાને કહેવાય કાયમને માટે વેરીના વતનની માલિકોર વડાવી છે. ત્યાગ અને સમર્પણનું પાત્ર કહેવાય ને એમાં એમ કહેવાય કે દીકરી સગુણાના જગતના પટની માથે કઈક જુદા ગુણગાન એટલે કહેવાય કે જગતના પટની માથે ઇતિહાસની માલિકોર ડોક્યું કરી લેજો. કદાચ આવો બીજો પ્રસંગ નહીં બન્યો હોય કે એક બાપે એમ કહેવાય કે પોતાના વેરીના વતનની માલિકોર દીકરી વડાવી હશે. આવો પ્રસંગ જગતના પટની માથે બીજો બન્યો નહીં હોય. એમાંય સાહેબ જગતના પટની માથે વહેરીના વતનની માલિકોર તો હાહરે વડાવી હોય, પણ એમાંય કવિ કે કર્મે લેખા કીર્તાલ કોઈ છઠ્ઠીના ચૂખે નહીં. તમે હુનર કરો 1000 આખર વેળાએ આડા પડે. આજ બેનબા સગુણા એમ કહેવાય કે ના માવતર રે વિનંતી કરીને એમ કહેતી હોય કે હે માવડી, આજ શ્રાવણ જેવો મહિનો આવતો હોય અને એની માલિકોર એમ કહેવાય કે રક્ષાબંધન જેવું ટાણું આવતું હોય અને એવે ટાણે આ જગતના પટને માથે મન મારો વીરો આપણે મારી માં મન મારો વીરો આમડે મારો રાખડીનો બાંધનાર કોઈ બાંધમ ન હોય. અને આજ માંડવડા હેઠ ચોરીના 4 ફેરાની માલિકોર આજ મારો જવતલિયો વીર એકઈ મારે છે નહીં મારી માં. સાહેબ દુનિયાની કઈ એવી બેન હોય કે સાહેબ એમ કહેવાય કે હાહરવેલની માલિકોર કદાચ હાહરે હોય અને હાહરવેલની માલિકોર જો કદાચ ઠેસ આવે ને તો એના મુખની માલિકોરથી નીકળે ખમા મારા વીર તને જાજી ખમાયું બાપ.
કારણ કે ત્યાગ અને સમર્પણનું પાત્ર હોય અને આપણે ત્યાં કાયમ કહેવામાં આવ્યું છે કે એમ કહેવાય એક દીકરી નાની હોય, આંગણાની માલિકો રમતી હોય, પાડોશીની ઘરે કદાચ રમતી હોય, સાંભળી લેજો, અને એની માલિકો એકાદી વાટકી પાડોશીની ઘરે જોઈ જાય તો દીકરી પાડોશી યાર મીઠો કજિયો કરે અને દીકરી એમ કે આ વાટકી અમારી છે, અને એની દીકરી એક વાટકી આટું મીઠો કજિયો કરતી હોય, પણ જદી ઉંમર લાયક થાય, હા હરવેલે જવાનું ટાણું થઈ જાય, અને એવે ટાણે એમ કહેવાય કે દીકરી ચોરીના 4 ફેરા ફરી અને માંડવાનું અવડું મોઢું કરીને માંડવાનું બતાવે. કોઈ માણાએ કોઈ કવિની જઈને પૂછ્યું કે આ અવડું મોઢું ફરીને શા માટે માંડવાનું બતાવે, તેથી બહુ સારો જવાબ આપ્યો તો કે અવડું મોઢું કરીને એટલા માટે માંડવાનું બતાવે. એ દીકરી એમ કહેતી હોય કે મારા બાપને કદાચ કરોડની સંપત્તિ હોય, કદાચ અરબોની સંપત્તિ હોય ને તો એ મારા માળી જાયા વીરને મુબારક, પણ મારા બાપના રૂપિયાની માલિકોથી 1 રૂપિયો મને ખપે નહીં. સાહેબ આ પાત્ર એટલે દીકરી કે 1 રૂપિયો મને ખપે નહીં, પાત્ર એટલે દીકરી. ગમે એવો મર્દ બાપ હોય, ગમે એવો ચમરબંધી બાપ હોય, પણ એની આંખની માલિકોરથી પોતાના જીવનમાં 2 વખત આહુડા વ્યા જાય. એક તો એમ કહેવાય કે એનો કંધોતર જેવો દીકરો જેથી શમશાનના માર્ગે વયો જાતો હોય, તેથી એમ કહેવાય ગમે એવો મર્દ માણા હોય તો ધ્રુજી જાય. અને એનાથી આગળ કહેવું પડે કે જેથી એની દીકરી હાહરવેલી માલિકોર જાતી હોય ને, તેથી કદાચ મૂછે લીંબુ લટકતા હોય, કઈડે કદાચ ફટકડી ટીંગાતી હોય, ગમે એવો કઠણ કાળજાનો માણા હોય, આજુબાજુના 5 ગામમાં એની ધાક ધમકી હાલતી હોય, પણ ગમે એવો કઠણ બાપ હોય ને તો એની આંખની માલિકોરથી આહુડા વ્યા જાય કે જેથી એની દીકરી એમ કહેવાય હાહરવેલની માલિકોર ચાહતી હોય. સાહેબ જેથી હાહરવેલની માલિકોર ચાહતી હોય, અને જેથી એમ કહેવાય કે દીકરીની વિદાયનો પ્રસંગ આંગણે આવી અને ઉભો રહે, અને એવે ટાણે એમ કહેવાય કે બાપને છેલ્લી વાર મળી દીકરી એમ વિચાર કરતી હોય કે પાછું વળીને જો મારા બાપને સામું જોઈશ ને તો મારા બાપને કોઈ છાનું રાખવા વાળું નહીં હોય. આલીકોર દીકરીનો બાપ એમ વિચાર કરે કે બેટા આજ મારી હમું ન જોત બેટા તને મુબારક, બેટા ના જોતી મારી હમું, પણ જે ગામના પાદરની માલિકોર બેટા વડની વડવાએ તું હિચકા હિચકતી હતી, કોઈનો વારો નતો આવવા દેતી બેટા, બંનેને તો એકવાર ગામના પાદરની માલિકોર જાળવા ઉભા છે ને એની સામું એકવાર મીઠ માંડજે કે આજ આંબલ ફીફળ દાડ ઝુલાવે, બેટા એકવાર સામું જો આજ કાળજા